તો બિલકુલથી ઠાલા વચનો તો આપી રહ્યા છે કે હવે પાણીનો નિકાલ થઈ જશે। અન્ય સમાચાર પર નજર। પાલનપુર પાલિકામાં સાધારણ સભામાં હોબાળો મચ્યો। ટીપી અને ખરીદાયેલી બોલેરો કારને લઈને હોબાળો મચ્યો છે। વિપક્ષનો આક્ષેપ છે કે કાર ઠરાવ વિના જ લીધી છે। સભામાં વિપક્ષ અને પ્રમુખ આમને સામને આવી ગયા હતા। ચીફ ઓફિસરને પણ વિપક્ષે આડે હાથ લીધા। તો ઠરાવ વિના કાર લીધી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે। ચીફ ઓફિસર અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે ટીપી અને જે બોલેરો કાર ખરીદવામાં આવી છે તે ઠરાવ કર્યા વગર જ ખરીદી લેવામાં આવી છે। પોતાના કોઈ પણ પ્રકારનો ઠરાવ નથી કરવામાં આવ્યો અને જાણે પોતાના પર્સનલ ઉપયોગ માટે લીધી હોય તે રીતે પાલિકા માટે બોલેરો કાર તો લેવામાં આવી, પરંતુ તેનો ઠરાવ ક્યાં છે તે પ્રશ્ન વિપક્ષ દ્વારા પૂછવામાં આવ્યો। ટીપી અને ખરીદાયેલી બોલેરો કાર અંગે આ પ્રશ્ન પૂછતા જે પ્રમુખ છે અને વિપક્ષ છે તે આમને સામને આવી ગયા હતા અને કોઈ પણ જવાબ આપી શક્યા ન હતા। પાલનપુર પાલિકાની જે સાધારણ સભા મળી તેમાં વિપક્ષ અને પ્રમુખ એટલે કે પક્ષ આમને સામને આવી ગયા। પાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી અમારી સાથે જોડાઈ ગયા છે। ચિમનલાલજી નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જે બોલેરો કાર ખરીદવામાં આવી કે જે ટીપી પાડવામાં આવી, શું તે કોઈ પણ પ્રકારનો સભામાં ઠરાવ નતો કરવામાં આવ્યો? નહીં બેન, આજે એ મુદ્દા લેવામાં આવેલા હતા જેને આજેની જનરલ સભાએ એને રદ કરેલા છે, બરોબર છે? પણ વિપક્ષ એવું કહે છે જનરલ બોર્ડે રદ કર્યા। ના, ખરીદી લીધી છે કે ખરીદવાની બાકી છે હજી? કઈ બોલેરો કાર ખરીદી લીધી છે પાલિકા માટે કે બાકી છે? બોલેરો કાર એના જે પણ નીતિ નિયમો અનુસાર એની ખરીદી કરી દીધેલી છે। તો ઠરાવ ક્યાં છે? આજે એનો ખર્ચ જે હતો આજે એ જનરલ બોર્ડમાં મંજૂર કરવાનો હતો। એ જનરલ બોર્ડના સભ્યોના કારણે આજે એને રદ કરવામાં આવ્યો છે અને આગળ જે હશે નિયમો અનુસાર હશે એ આગળ કાર્યવાહી કરવામાં આવશે। આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।